Hello friends, how are you? Standard 7 Science chapter number 8. In the last lecture we have learned about destruction causes by the cyclone. ઓકે તો એની અંદર આપણે જોયું હતું કે અમેરિકા રિજિયન છે, અમેરિકા ખંડ, એમાં જે વાવાઝોડું આવે છે એને હરિકેન રીતે ઓળખવામાં આવે છે, સાયક્લોન, બરાબર છે. અને ફિલિપાઇન્સ અને જેપાન છે એમાં ટાઇફૂન તરીકે ઓળખાય છે, બરાબર છે. આજે આપણે ટોર્નેડો વિશે ભણીશું, બરાબર છે. વી વિલ લર્ન અબાઉટ ધ ટોર્નેડોઝ, બરાબર છે. ટોર્નેડો એટલે શું? વંટોળ આપણે કહીએ છીએ, બરાબર છે. ઇન અવર કન્ટ્રી they are not very frequent. A tornado is a dark funnel-shaped cloud that reaches from the sky to the ground. Okay. ઓકે, તો આપણા દેશમાં વંટોળ જે છે ખૂબ જ ઓછા જોવા મળે છે. વંટોળ એટલે ઘડીની આકારનું એક કાળું વાદળ કે જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે, બરાબર છે. મોસ્ટ ઓફ ધ ટોર્નેડો આર વીક. અ વાયોલેન્ટ ટોર્નેડો કેન ટ્રાવેલ એટ અ સ્પીડ અબવ ધ 300 km/h. ટોર્નેડો મે ફોર્મ વિથિન ધ સાયક્લોન. બરાબર છે. આ મોટા ભાગના વંટોળ નબળા હોય છે, પરંતુ વિનાશકારી જે વંટોળ હોય છે એની ગતિ લગભગ 300 km/h જેટલી હોઈ શકે છે. હવે ચક્રવાત જે છે, ચક્રવાતની અંદર પણ વંટોળ રચાઈ શકે છે. એટલે શું છે? સાયક્લોન હોય, આ સાયક્લોન છે એની અંદર પણ ટોર્નેડો રચાઈ શકે છે, પણ ટોર્નેડોની અંદર સાયક્લોન રચાઈ શકતો નથી, બરાબર છે. Whole coastline of the India is vulnerable to the cyclone, particularly of the east coast. The west coast of the India is less vulnerable to the cyclonic storms, both in terms of intensity and frequency of the cyclones. Okay. તો હવે શું છે કે ભારતનો સમગ્ર કાંઠો ચક્રવાત માટે સંવેદનશીલ છે. એ મુખ્યત્વે પૂર્વ કાંઠો કે જો પશ્ચિમ દરિયા કાંઠો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે, બરાબર છે. હવે અહીંયા જો ધ પ્રોટેક્ટિંગ ફ્રોમ ધ ટોર્નેડો. પ્રોટેક્ટિંગ આપણે ટોર્નેડોમાંથી બચવું હોય તો શું કરવું પડે, બરાબર છે. The diameter of a tornado can be as small as a meter and as large as a kilometer, or even wider. The funnel of a tornado sucks dust, debris, and everything near it at the base, and throw them out near the top. Okay. તો આપણા દેશમાં જે વાવાઝોડાનો જે વ્યાસ છે, બરાબર છે, વાવાઝોડાનો વ્યાસ મીટરથી શરૂ કરીને કિલોમીટર સુધીનો કે તેનાથી વધુ પણ હોય છે. તેની ગળણી જમીન પરની ધૂળ, ભંગાર અને બીજી વસ્તુઓને ઓછા દબાણને લીધે શોષી લે છે અને તે બધાને ઉપર તરફ ધકેલે છે. Here are a few account of the survivor of a tornadoes from a Discovery Channel Young Discovery series. ઓકે, અહીં વાવાઝોડાનો અનુભવ કરનારા અનુભવ આપેલા છે યંગ ડિસ્કવરી સિરીઝમાંથી, બરાબર છે. I saw a cloud coming and tried to take a shelter inside, but as soon as I reached for the doorknob, the house took off in the sky. I was not hurt at all. ઓકે, જ્યારે મેં વાદળને આવીને ઘરના છાપરાને આવરી લીધું જોયું, જ્યારે હું બારણાના હેન્ડલ પાસે જ પહોંચ્યો હતો ત્યાં તો ઘરના આકાશમાં ફંગોળાઈ ગયું. સદભાગ્યે મને કોઈ જ ઈજા થઈ ન હતી. ઓકે, તો સેકન્ડ ઇન્સિડન્ટ છે. આફ્ટર ધ સ્ટોર્મ વી હેડ અ ક્લીન ટુ ડેબ્રિસ ફ્રોમ ધ wheat
field, we picked up the splintered ball and tree branches as well as the dead chicken with their feather blow off, and the rabbit looked like they had been screened. ઓકે, તો વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરવા ગયા. ત્યાં તૂટેલા પાટિયા અને વૃક્ષોની ડાળીઓ, પીછા વગરના મરેલા મરઘીના બચ્ચા અને ચામડી ઉખડી ગયેલી સસલાને પણ જોયા. A tornado shelter is a room situated deep inside the underground having a no window, or otherwise it is better to shut window and take a shelter under the table. Workbench where derbies cannot reach. One has to bow down to knee, protecting head and neck using the arms. Okay, હવે વાવાઝોડાથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે સુધી હોય છે, જેની બારી હોતી નથી. આવા બારી બારણા બંધ કરીને ટેબલને નીચે જતા રહેવું સલાહભર્યું છે, જ્યાં ભંગાર પહોંચી શકે નહીં. આપણે ઘૂંટણથી વાંકા વળીને આપણા ગળાના માથાની આસપાસ હાથ વીંટાળીને માથાથી બચવું જોઈએ. આ રીતે બરાબર છે. અફેક્ટિવ સેફ્ટી મેઝર્સ, બરાબર છે, સુરક્ષાના અસરકારક પગલાઓ. અ સાયક્લોન ફોરકાસ્ટ એન્ડ વોર્નિંગ સર્વિસ, ચક્રવાતની આગાહીને અગમચેતી વ્યવસ્થા. રેપિડ કમ્યુનિકેશન ઓફ ધ વોર્નિંગ ટુ ધ construction of the cyclone shelter at the cyclone prone area and administrative arrangement for the moving people fast to safer places. બરાબર, સરકારી સંસ્થાઓ છે, દરિયાકાંઠાના વિસ્તારો જે છે, સંદેશા વ્યવહાર છે, બરાબર છે, ચક્રવાત અને સંભવિત વિસ્તારોમાંથી બચવા માટે આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે પહોંચવાની સરકારી વ્યવસ્થા કરવી. બરાબર છે. આ શું છે? સાયક્લોન છે. જુઓ, સોરી, ટોર્નેડો જોયું, આ ફોનેલ જેવું નીચે બનાવ્યું છે અને ઉપર શું થયું છે? જગ્યા વધારે રોકી છે. બરાબર છે. હવે એક્શન ઓન ધ પાર્ટ ઓફ ધ પીપલ, બરાબર છે, લોકો દ્વારા કરવામાં આવતા કરવાના કાર્યો, બરાબર છે. We should not ignore the warning issued by the meteorological department through the TV, radio or newspaper. Okay, તો આપણે હવામાન વિભાગ દ્વારા દૂરદર્શન, રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમથી કરેલી ચેતવણી કે જાહેરાતોને નકારવી જોઈએ નહીં. We should make necessary arrangement to ship the essential household goods, domestic animal and vehicle etc. safer place. બરાબર છે. આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાલતુ જાનવરો અને વાહનો વગેરે સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ. Avoid driving on a road through the standing water as the flood may have damaged the road and keep ready the phone number of call emergency service like police, fire, bridge and medical centers. ઓકે, તો પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા ના જોઈએ, કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોઈ શકે છે. બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ, મેડિકલ સેન્ટરના ફોન નંબરનો માહિતી આપવી જોઈએ. બરાબર છે. Some other precaution if you are staying in the cyclone hit area. બરાબર છે. હવે જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હોય તો રાખવાની વધારાની સાવધાની. Do not drink water that could be contaminated. Always store drinking water for emergencies. દૂષિત થયેલા પાણીનો વપરાશ કરશો નહીં. કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ કરવો.
Okay, do not touch with switches and fallen power lines. Okay, હવે ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડ તેમજ નીચે પડેલા વીજળીના તારને સ્પર્શ કરવો નહીં. ડુ નોટ ગો આઉટ જસ્ટ ફોર ધ શેક ઓફ ધ ફન. બરાબર, માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાતના સ્થળે જવું નહીં. Do not pressurize the rescue force by the making undue demand. Okay, બચાવ દળના વ્યક્તિઓ પર બિનજરૂરી માગણું દબાણ કરવું નહીં. Cooperate and help your neighbors and your friends. બરાબર છે. હવે તમારા પડોશી તથા મિત્રોને મદદ કરવી અને તેમનો સહકાર આપવો. એડવાન્સ ટેકનોલોજી હેઝ અ હેલ્પ. ઓકે, તો આધુનિક ટેકનોલોજીની મદદ. This day we are better protected in the early part of the last century. Coastal residents may had less than a day prepared to evacuate their homes from the oncoming cyclone. બરાબર છે. અત્યારના દિવસોમાં આપણને વધુ સારી સુરક્ષા મળે છે. ગઈ સદીના પ્રારંભમાં દરિયા કાંઠામાં વસવાટ લોકોને ચક્રવાત આવવાથી ચેતવણી મળતા સ્થળાંતર માટે 1 દિવસ કરતાં પણ ઓછો સમય મળતો હતો. One day to the world today is different. Thanks to satellite and radars, and cyclone alert or cyclone watch is issued 48 hours in advance, and expedition storm and cyclonic warning is issued 24 hours in advance. The message is broadcast every hour of a half hour when cyclone is nearer to the coast. Several national and international organisms cooperate the monitor of the cyclone related to disaster. Okay, તો હવે શું છે, આજની દુનિયા ઘણી જ જુદી છે. ઉપગ્રહો અને રડારના લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલા સૂચના મળી જાય છે. ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલાં પ્રસારિત કરી દેવામાં આવે છે. જ્યારે ચક્રવાત દરિયા કાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા દર કલાકની પ્રગતિ તેમજ દિશા માટે સંદેશા પ્રસારિત કરવામાં આવે છે. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરે છે. બરાબર છે. હવે શું છે કે વોટ વી હેવ લર્ન. બરાબર છે, આપણે અત્યાર સુધી શું શીખ્યા છે જોઈ લેવાનું છે. એર around Earth extors pressure. બરાબર છે. આપણી આસપાસની હવા દબાણ ઉત્પન્ન કરે છે. એર અરાઉન્ડ અસ એક્સટોર્સ પ્રેશર્સ. બરાબર છે. એર એક્સપાન્ડ ઓન હીટિંગ એન્ડ કોન્ટ્રાક્ટ ઓન કુલિંગ. બરાબર છે. ગરમ થવાથી હવા વિસ્તાર પામે છે અને ઠંડી થવાથી સંકોચાય છે. વોર્મ એર રાઇઝ અપ wherever comparatively cooler area and tends to the stink toward the earth's surface. ગરમ થયેલી હવા ઊંચે ચડે છે તેના પ્રમાણમાં આજુબાજુની હવા તેનું સ્થાન લેવા પૃથ્વી તરફ ગતિ કરે છે. The moving air is called wind. હવે જે ખસતી હવા જે છે એને આપણે હવા કહીએ છીએ. Okay. Uneven heating on the earth is the main cause of wind movements. બરાબર છે. હવે શું છે કે જે સ્થળે ગરમ થયેલી હવા ઉપર ચડે છે તે સ્થળનું દબાણ ઘટે છે અને ઠંડી હવા તરફ ગતિ કરે છે. બરાબર છે. High speed wind and air pressure difference can causes by cyclone. બરાબર છે.
ભેજવાળા પવનો વરસાદ લાવે છે. હવે it has become the easier to monitor cyclone with the help of the advanced technology like a satellite and radar. તો radar અને સેટેલાઇટની મદદથી આપણે સૌથી સરળ રીતથી તેનું અવલોકન અને ગતિવિધિ પર નજર રાખી શકીએ છીએ. બરાબર છે. ધેટ્સ ઓલ ફોર ધીસ ડે. હવે આટલું જે છે એ તમારે ઘરેથી લખવાનું છે. બરાબર છે.